ભાવનગરની કે જે જિલ્લામાં ફરી એક વખત ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। મહુવા તાલુકાના ઉમળિયાવદર નજીક પોલીસ અને પુરવઠા મામલતદારની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા। 20,99,845 રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો। તપાસ દરમિયાન ગોડાઉનમાં 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા, 1,350 કિલો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે। અનાજના જથ્થા ઉપરાંત 3 વાહનો પણ સીઝ કરવામાં આવ્યા। હાલ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે અને જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાએથી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે સરકારી અનાજની કાળાબજારી રોકવા માટે જેની જવાબદારી છે તે જ પુરવઠા વિભાગ હવે નિંદ્રાધીન છે। એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ સમગ્ર કૌભાંડનો પાંડો ફૂટ્યો। નેશનલ હાઈવે ઉપર ઉમળિયાવદર પેટ્રોલ પંપની પાછળની સામેની સાઈડમાં આવેલ એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર જથ્થો હોવાની પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કમ્પ્લેન આવેલી, જે અન્વયે આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા, આ તમામ જથ્થો મળી આવેલો હતો। જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે। જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે।